કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામમાં લાચિત બરફુકન પોલીસ અકાદમીનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં આસામમાં લાચિત બરફુકન પોલીસ અકાદમીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ આ અકાદમીને આગામી 5 વર્ષમાં દેશની નંબર 1 અકાદમી બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાહે આસામમાં થઈ રહેલા વિકાસ અને 10,000 યુવાનોના મુખ્યધારામાં સામેલ થવાની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. લાચિત બરફુકન પોલીસ અકાદમીનું નામ આસામના મહાન યોદ્ધા લાચિત બરફુકનના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જેઓએ 1671માં સરાયઘાટની લડાઈમાં આહોમ સેનાનું નેતૃત્વ કરીને મુઘલ સેનાને હરાવી હતી. આ અકાદમી આસામ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક તાલીમ અને સુવિધાઓ પ્રદાન કરીને રાજ્યની કાયદા અને વ્યવસ્થા મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન અમિત શાહે આસામ સરકારના શાંતિ સ્થાપિત કરવા અને વિકાસના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં 10,000મી વધુ યુવાનો મુખ્યધારામાં સામેલ થયા છે, જે સ્થાનિક સમુદાયના સશક્તિકરણ અને રાજ્યના સર્વાંગી વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. આસામમાં આ પ્રકારની આધુનિક પોલીસ અકાદમીની સ્થાપના રાજ્યની સુરક્ષા અને શાંતિ માટે મહત્વપૂર્ણ છે. અકાદમીના માધ્યમથી પોલીસ દળોને વધુ કુશળ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ મળશે, જે રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે અનિવાર્ય છે. 10,000 से ज्यादा युवाओं हथियार डालकर मेन स्ट्रीम में आए हैं. जिस असम में एक जमाने में आंदोलन, गोलीबारी, आतंकवाद की चर्चा थी, वहां आज सबसे आधुनिक इंडस्ट्री सेमीकंडक्टर की लगने का काम भी हो चुका है. आज मैं आसाम सरकार को बधाई देना चाहता हूं. 8 साल में ऐसा परिवर्तन हुआ. ये लचित बरफुकन एकेडमी में 2,000 पुलिसकर्मी गोवा और मणिपुर के ट्रेनिंग लिए हैं. हमारा आसाम शांत हो गया. आज ये एकेडमी 167 करोड़ के खर्चे से इसका पहला चरण बना है. और जो हेमंत जी ने डिटेल आप लोगों के सामने रखी, इसके हिसाब से तीनों चरण होकर 1,050 करोड़ रुपया खर्च होगा. तब ये एकेडमी पूरे भारत की सबसे अच्छी पुलिस एकेडमी बनेगी. इसमें मुझे पूरा विश्वास है.